22 साल के अंश उर्फ गौरव की हत्या कर दी गई। महादेव नगर के पास कुछ लोगों ने अंश पर जानलेवा हमला किया। उसे तुरंत 108 एम्बुलेंस से न्यू सिविल अस्पताल ले जाया गया, जहां ड्यूटी पर मौजूद डॉक्टरों ने उसे मृत घोषित कर दिया। अंश एक माह पहले बारडोली से सूरत आया था। उसे बारडोली के एक नशा मुक्ति केंद्र में भी भर्ती कराया गया था। पुलिस फिलहाल इस बात की जांच कर रही है कि वह सूरत क्यों आया था। जब कुछ लोगों ने अंश पर जानलेवा हमला किया तो चिल्लाते हुए स्थानिक लोग उसे बचाने आए। घटना की सूचना मिलते ही डिंडोली पुलिस मौके पर पहुंची और जांच शुरू की। पुलिस ने पूरे मामले में हमलावरों के खिलाफ मामला दर्ज कर लिया है और आगे की जांच की है। संवाददाता सुजाता वढेर, BHP न्यूज़, सूरत। डिंडोली में हत्याનો બનાવ બન્યો છે, શું છે સમગ્ર ઘટના? ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર 2 સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ બનાવમાં અંશ નામના એક વ્યક્તિની હત્યા થઈ છે। એ અંશ અહીંયા એકાદ મહિનાથી આવ્યો હતો। પહેલાં એ બારડોલીમાં એક નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો એવી એ માહિતી પોલીસને આપવામાં આવી છે। પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એ કેટલો સમય ત્યાં એડમિટેડ હતો, ત્યાંથી આવન જાવન કરતો હતો કે ત્યાં સળંગ એડમિટેડ હતો। આ ઉપરાંત જે અંશ સાથે જોડાયેલા લોકો છે એ કોણ કોણ હોઈ શકે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આ ઉપરાંત CCTV કેમેરા અને અન્ય જે ઇન્ફોર્મેશન હોય, ટેકનિકલ ઇન્ફોર્મેશન, તદુપરાંત અમે જે હ્યુમન રિસોર્સ અમારા હોય છે એના થકી અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં જે પણ સસ્પેક્ટ વ્યક્તિ હોય એની અમે આઈડેન્ટિફાઈ કરી અને પછી એની આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ। પ્રાથમિક વિગતમાં કંઈ સામે આવ્યું હોય? હાલમાં જે વિગત છે એ મુજબ આ વ્યક્તિ એકાદ મહિના પહેલાં બારડોલીમાં નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો અને ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો, પરંતુ ત્યાં સળંગ ટ્રીટમેન્ટ હતી કે અહીંયા આવતો જતો હતો એ અમે તપાસ કર્યા છે। એ સાથે એની સાથે લોકો કોણ કોણ જોડાયેલા હતા એ જગ્યાએ અને અહીંયા પણ કોણ એની સાથે એના મિત્રો હતા એની તપાસ અમે કરી રહ્યા છીએ।